જીતો હા ચાલો થઈ ગયું. બસ ચાલો નમસ્કાર મિત્રો, સંભળાય છે ને? હા સાહેબ. તો સૌ પ્રથમ તો મિત્રો જેના માઇક ચાલુ હોય ને એ બંધ કરી દેજો, એટલે ડિસ્ટર્બન્સ કોઈને આવે નહીં. તો દામજી બોલું છું. આજે આપણી વચ્ચે પ્રોફેસર કપિલભાઈ દોશી આજનું સેશન લેશે. એમનો ટૂંકો પરિચય આપું તો કપિલભાઈ દોશી એ પણ બ્લાઇન્ડ છે અને ખૂબ સંઘર્ષ કર્યો છે એમણે જીવનમાં, અને સાથે સાથે એમણે એટલી બધી એક્ઝામો આપી, એટલી બધી તૈયારી કરી છે કે બહુ કહેવાનો મતલબ કે બહુ બહોળો અનુભવ છે. સૌ પ્રથમ પોતે રાજસ્થાનની અંદર કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલ છે KVS, એમાં જોબ કરતા હતા, અને ત્યારબાદ એણે એ જોબ કરતા કરતા બધી તૈયારીઓ કરી અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી અને આપી, અને એ પોતે પછી અહીંયા પ્રોફેસરમાં ભુજમાં લાલન કોલેજ ને કપિલ કપિલ ને કેમ એનો માઇક બંધ છે? હા સાહેબ, તો લાલન લાલન કોલેજમાં હિન્દી પ્રોફેસર તરીકે ફરજ ડોક્ટર બજાવે કપિલ છે અને હિન્દીમાં PhD કરેલું છે હિન્દીમાં PhD કરેલું. હા, એટલે અને તમે MA ડોક્ટર પણ કપિલ કરેલું છે દોશી સાથે કહો સાથે. તોય ચાલે. તો વિશેષ ટાઈમ નહીં લેતા આપણે આ કપિલભાઈનું સ્વાગત કરીએ અને સાથે સાથે આભાર પણ વ્યક્ત કરીએ કે જે એમની પાસે જ્ઞાન છે એ આપણને વહેંચે, અને એ આપણને સૌને ફાયદાકારક થશે, આપણે સૌને, મતલબ કે તમને પણ. તો ભાઈ કપિલને વિનંતી કરીએ કે આજનું લેક્ચર શરૂ કરે. કપિલનો માઇક કેમ બંધ છે જીતુ? એમનું માઇક બંધ છે, મેં રિક્વેસ્ટ મોકલી એમને. થયું ચાલુ. રિક્વેસ્ટ જો થઈ ગયું ચાલુ? આવી ગયું? હા ચાલુ થયું. હા થયું ચાલો. ઓકે બરાબર. મારે ત્યાંથી તમારે ત્યાંથી ઇફેક્ટ આપી હતી ને, તો હું અહીંયાથી અનમ્યુટ કરતો તો ઇફેક્ટ નથી આવતી. તમે મને રિક્વેસ્ટ મોકલો પછી જ થયું. ઓકે. હા, ના વાંધો નહીં, બરાબર. નમસ્કાર. આપ ગામનો ચોરો GC ગ્રુપ થ્રુ જે કોમ્પિટિશન એક્ઝામ અને સ્ટડી અને એજ્યુકેશન પર્પઝ થી જે આ ઓનલાઈન ઝૂમ મીટિંગ સેશનના આયોજન કરવામાં આવેલ છે, અને ખૂબ એક આપણા અનુભવી અને સૌ જ્ઞાનવંત અને વિદ્વત જન પ્રજ્ઞાચક્ષુ વડીલો દ્વારા એક એવી પહેલ કરવામાં આવી કે આપણે આવનારી પેઢી છે જે કોમ્પિટિશન એક્ઝામ, નોકરી, રોજગાર અને આ બધા વિષયોને પડકાર સ્વરૂપે ઝીલી રહી છે, તો એમને આપણે કંઈક સમયથી, જ્ઞાનથી, અનુભવથી એ મદદરૂપ થઈ શકીએ, અને એવા એક આ સરસ પ્રયાસ સ્વરૂપે આપ સૌએ જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે તે માટે હું હર્ષની લાગણી અનુભવું છું. અને આ કાર્યક્રમમાં, આ વ્યાખ્યાન સેશનમાં મને જે કે મારી અલ્પ બુદ્ધિને અને મારા ઓછા જ્ઞાનને પણ તમે જે વધાવ્યું છે ને, મને એ લાયક ગણ્યો છે કે આ સેશનમાં હું આવનારી પેઢી અને મારા
આવનારા જે ભાઈઓ બહેનો છે, પ્રજ્ઞાચક્ષુ મિત્રો છે, એમને હું કંઈક મારા અનુભવથી કંઈક એમને હું થોડોક મદદરૂપ થઈ શકું તો એ મારા માટે જે સદભાગ્યનો અવસર કહેવાશે. આ ગ્રુપમાં હાલ જોડાયા એમાં મારા પરિચિતોમાં સૌ કંઈક ને કંઈક ક્ષેત્રમાં પ્રવીણતા ધરાવે છે. દામજીભાઈ સાહેબ લાંબો સમય વસ્ત્રાપુર સંસ્થામાં સેવાઓ આપી અને સતત પ્રજ્ઞાચક્ષુઓની મદદ અને સેવા કાર્યમાં જે છે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે જોડાઈ રહ્યા છે. રવિભાઈ સેગલિયા, હું એમને એક ગુજરાતના જે જૂજ ટેકનિકલ ગુરુઓ છે એમાં રવિભાઈ સેગલિયા અને અલી લોહાર અને એવા ગણ્યા ગાંઠિયા જે 2-4 મિત્રો છે એમાંના એક ટેકનોલોજી માં પ્રવીણ વ્યક્તિ અને મારા સ્નેહી મિત્ર. અમે જીવનના ઘણા સંઘર્ષો લાંબા ગાળા અમે સાથી રહ્યા છીએ. અને ત્રીજા એક વ્યક્તિને હું મારું વ્યાખ્યાન શરૂ કરું એ પહેલા યાદ કરું કે જેમની અત્યારે કરંટ ફાઇનાન્શિયલ અને સ્ટોક માર્કેટ ઉપર જેમની કહેવાય કે એક મહારત હાસિલ છે. મેં ઘણા બધા એનાલિસિસને વાંચ્યા છે, ઘણા બધા યુટ્યુબરોને, અને ઘણું બધું ફાઇનાન્સ ક્ષેત્રમાં જે જોયું છે તો એમાં રાકેશભાઈ ચોપડા એ અસાધારણ, માત્ર સાધારણ બેઝિક નહીં પણ એડવાન્સ ટોપ લેવલનો ને ગ્રેન્ડ માસ્ટર, હું એમ કહીશ કે જે સ્ટોક માર્કેટના ગ્રેન્ડ માસ્ટર વ્યક્તિ છે. તો આ ત્રણેય મિત્રોને મારા સહર્ષ જે કહેવાય કે હું નમસ્કાર પ્રણામ કરી અને આ કાર્યક્રમના હોસ્ટ જીતુભાઈ મકવાણાને વંદન કરી અને સૌ કેન્ડિડેટ મિત્રો અને જે મને અહીંયા જે કેન્ડિડેટ નથી છતાંય મારા મને સ્નેહ કરનારા, પ્રેમ કરનારા લોકો અહીં સાંભળી રહ્યા છે, તો એ બદલ હું સૌનો આભાર માની અને હવે હું મારા ટોપિક ઉપર આવું છું. સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામ એક અવસર છે, એક યાત્રા છે, એક ચેલેન્જ છે અને ઘણું બધું એ કહેવાય કે એ તણાવ, ટેન્શન અને હર્ષ, સુખ, એ ઘણું દુઃખ, બધા ભાવોને લઈને આપણા જીવનમાં આ ક્ષણ છે એ આવે છે. વ્યક્તિ જન્મે છે એટલે શિક્ષણ પ્રાપ્ત કરે છે. શિક્ષણ પ્રાપ્ત કર્યા પાછળ પશ્ચાત એની જે રોજગારીની ભૂખ છે, આપણે એમ કહીએ કે પેટની ભૂખ મિટાવવા માટે એ કંઈક ને કંઈક રોજગારો પ્રત્યે આકર્ષણ અનુભવતો હોય છે. અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ માટે કહેવાય કે જીવનની જે કહેવાય કે સકારાત્મકતા અને જે કહેવાય કે સફળ પ્રવાહ અને જીવન સુચારું ચાલે એમાં સરકારી નોકરી એટલે કે ગવર્મેન્ટ જોબ એ મહત્વનો ભાગ ભજવી રહી છે. તો આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપણે જોઈએ કે કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા જુદા સેક્ટરો, જુદા જુદા વિભાગો દ્વારા એમાં એડમિનિસ્ટ્રેટિવ, ટેકનિકલ, એજ્યુકેશન અને એવા બેન્કિંગ છે, એવા ફાઇનાન્સ છે, એવા ઘણા બધા ફિલ્ડમાં જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થતું હોય છે. ખાસ બીજું બધું આપણે વાત નહીં કરીએ, પણ આપણે અત્યારે હાલ ફોકસ આપણો કેટલીક ક્લેરિકલ એક્ઝામો જે કહેવાય કે જેની હમણાં પ્રિલિમ્સ થયેલી મે જૂનમાં, અને કોર્ટની પણ કેટલીક એક્ઝામ છે, એમાં સબ સ્ટાફ, ઘણી સ્ટાફ સિલેક્શનની એક્ઝામો પણ, ડી ગ્રુપ, સી ગ્રુપ, રેલવેની પણ ભરતીઓ આ બધી ચાલી રહી છે, ઓન પ્રોસેસમાં છે. અને જેની એક્ઝામ નજીકના સમયમાં જે આવી રહી છે અને આપણા પ્રજ્ઞાચક્ષુ મિત્રો અને જે કહેવાય ક્લેરિકલ એક્ઝામમાં તો ગૌણ સેવામાં CC1 લેવલ જે પ્રિલિમ્સ પરીક્ષા કહેવાય એ પૂર્ણ થઈ ચૂકી છે. હવે નેક્સ્ટ લેવલ એટલે કે જેમાં સફળતા જો મળે, મેરિટમાં આવી શકાય, તો ઘણા બધા મિત્રો એ જે કહેવાય કે સફળતાનો સ્વર્ણ અવસર પ્રાપ્ત કરી પોતાના જીવનને ઉજ્જવળ બનાવી શકે. અને એ જે કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ અહીંયા સંઘર્ષ કરી રહ્યા છે જે કેન્ડિડેટના સ્વરૂપમાં, એને હું એડવાન્સમાં અને પરમાત્મા પાસે હું આપ સૌ માટે પ્રાર્થના, શુભેચ્છાઓ માંગી અને મારા દિલના શુભાશીષ આપ સૌને પાઠવવા માંગુ છું. તો મેં આ વ્યાખ્યાનની તૈયારી માટે 2 થી 3 ટોપિકોને ખાસ આમાં ઇન્વોલ્વ કર્યા છે.
સૌ પ્રથમ કે કોમ્પિટિશન એક્ઝામ પ્રિપેરેશન અને એની સાયકોલોજીઓ, એના થોડાક ડૂઝ અને ડોન્સ. સેકન્ડમાં મેં થોડુંક એમાં ઇન્વોલ્વ કર્યું છે રાઇટર સાથેનું થોડુંક આપણું કોર્ડિનેશન અને એની સાથેની તાલમેલ. ત્રીજો ટોપિક મેં અહીંયા જે કહેવાય છે કે એના પડકારો પણ છે, અને વિષયોમાં જનરલ સ્ટડીઝના કેટલાક બધા પાર્ટ્સ, કેટલાક વિભાગો છે, એ કઈ કઈ એક્ઝામોમાં અને ખાસ કરીને ક્લેરિકલ એક્ઝામોમાં કેવા પૂછાય. થોડુંક કરંટ અફેર્સના સંદર્ભમાં પણ હું અહીંયા વાત કરવાનો છું, અને ખાસ એક થોડુંક જનરલ વ્યાકરણના સંદર્ભમાં. વ્યાકરણના ટોપિકો પૂરા ભણાવી નહીં શકાય, પણ કેવા કેવા ટોપિકોની તૈયારી આપણે પાસે હોવી જોઈએ. તો આ ઘણા બધા વિષયો છે. સ્પર્ધાત્મક પરીક્ષાનું જ્ઞાન અને એના વિષયો બહોળા હોય છે, સમુદ્ર જેવા હોય છે, કે જેને આપણે ગમે તેટલું વાંચીએ પણ છતાંય 2-5 ટોપિક તો પરીક્ષામાં એવા આવે જ કે જે આપણાથી અછૂતા, એટલે કે જે કહેવાય કે જેને આપણે સ્પર્શી શક્યા ન હોઈએ, તો એવું બનતું હોય છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે કોમ્પિટિશન એક્ઝામની એક સાયકોલોજી હોય છે, કેમ કે એ કહેવાય સફળતા અને નિષ્ફળતાની વચ્ચે જૂજતો વ્યક્તિ એને સારી રીતે અનુભવી શકતો હોય છે. જ્યારે આજે હું એમ કહું કે કપિલ દોશી જે ફોર્મ ન ભર્યું હોય ક્લેરિકલ એક્ઝામનું અત્યારે, તો મારા માટે એ નોર્મલ એક સહજ હોય. પણ જે વ્યક્તિએ 22-25 વર્ષનો યુવાન છે, ગ્રેજ્યુએશન થયો છે અને લેવલ 1 C1 ક્લિયર કર્યું છે, તો હવે એનું સેકન્ડ લેવલ હોય ત્યારે એની જે કહેવાય કે શરીરના હૃદયના ધબકારાઓ, રક્ત પ્રવાહો અને એના માઇન્ડમાં થતા વિચારોના ઉથલ-પુથલ, એ બધું જ એને એક ચારે બાજુથી એને જે કે ખેંચતું હોય છે. અને ઘણી વખત તો નજીકના સમયમાં એની એક્સાઇટિંગ, એને જે કહેવાય કે ઊંઘ અને ભૂખ પ્યાસ પણ, જે આરામ પણ છીનવાઈ જતો હોય છે, જ્યાં સુધી એ ફેસ નથી કરી લેતો ત્યાં સુધી. તો આવી અસંખ્ય એક્ઝામોમાં જેમ સાહેબે કહ્યું તેમ, અને ખાસ મને સફળતા અને નિષ્ફળતા આ બંનેનો મને 50-50%, હું જેટલો સફળ થયો છું ને એનાથી વધારે એક્ઝામોમાં હું નિષ્ફળ પણ રહ્યો છું. ક્યાંક 0.21 માટે, ક્યાંક 0.1% માટે, ક્યાંક 1% માટે, 0.75 માટે. મારા જીવનની 8 કે 9 એક્ઝામ, 10 એક એક્ઝામ એવી છે કે જેમાં હું આ નજીકની સફળતા, જ્યાં મારો એક પ્રશ્ન જો રાઈટ થઈ ગયો હોય અને મારા હાથમાં નોકરીનો લેટર આવી જાય, એવી પરિસ્થિતિમાં હું નિષ્ફળ રહ્યો છું. 7 થી 8 એક્ઝામોમાં તો હું બહુ ખરાબ પ્રદર્શન, એટલે મારા જીવનના ફેલિયર્સ પણ 17 થી 20 એક્ઝામોના છે, અને સફળ એક્ઝામોમાં 10 જેટલા મારા જે સક્સેસ છે, કે જેમાં મારે ચોઈસ કરવાની હોતી કે મારે એ નોકરીમાં જવું કે ન જવું. તો આ ખાસ એ સાયકોલોજીની વાત એટલી કરવાની કે પરીક્ષામાં બેસવું અને એ એક જંગના મેદાનમાં જેમ ઉતરવા બરોબર છે, અને કેટલુંક એમાં પડકારો, કેમ કે તમે છો, તમારી સાથે લાખો કેન્ડિડેટ છે, અને એમાં આપણને મળતી 1% અનામત, અને એમાં પણ આપણા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓનું કોમ્પિટિશન. અને ડિસઅપોઇન્ટેડ ન થતા બીજું બધું ઘણું પણ આપણે નેગેટિવ વાતોને બહુ વાગોળશું નહીં, પણ તમે જાણો છો કે એ વસ્તુ આજે કેટલાક લો વિઝનના સર્ટિફિકેટો ઘણી જગ્યાએથી નીકળી જાય છે, કેટલીક જગ્યાએ ઘણી બધી બીજું ઘણું બધું જે કહેવાય કે ધાંધલી ગડબડો થાય, એને આપણે અહીંયા ઇગ્નોર કરશું. આપણે અત્યારે પોઝિટિવ વાતો તરફ વધારે જઈશું, કેમ કે આ સંસાર છે સમુદ્ર જેવો છે, અને આમાં સારું નરસું રત્નો પણ હોય, ખારું પાણી પણ હોય, વિકરાળ જીવો પણ હોય. તો આ સંસાર સાગર એ તરવો દુષ્કર છે, અને આમાં કોમ્પિટિશન એક્ઝામ પણ એક આપણા જીવનમાં એક યુદ્ધના ધોરણે પડકારો લઈને આવે છે. તો સૌ પ્રથમ
કે ઉમેદવારની સાયકોલોજી એ પોઝિટિવ ખાસ હોવી જોઈએ. એને પોઝિટિવ એટલે માત્ર એમ નહીં કે મેં કાંઈ જ નથી કર્યું, મેં વાંચ્યું નથી, બસ તોય હું પરીક્ષામાં સફળ છું, એમ નહીં. પણ ખૂબ સંઘર્ષ કરો, ખૂબ મહેનત કરો, વાંચો. ઘણા બધા અત્યારે તો ઓનલાઈન સોર્સિસમાં તમે એક યુટ્યુબ ઉપર કોઈ પણ ટોપિક નાખશો ને તો એના 10 વિડીયોઝ તમારી સામે આવશે. તમે ખાલી એમ કહેશો કે સોમનાથ મંદિર, અબાઉટ સોમનાથ મંદિર એટલે સોમનાથ મંદિર વિશે, તો તમારી પાસે એવા 5 થી 10 વિડીયો કે એનું નિર્માણ ક્યારે થયું, એના શું પરિસ્થિતિઓ આવી, આ તે, એ તમને યુટ્યુબ ઉપર આજે એટલું બધું મટીરિયલ્સ છે. અને એનો પણ હું તમને આગળ વાત કરીશ કે મેં મારા જીવનમાં એનો કેટલો મહદઅંશપણે ઉપયોગ કર્યો છે. તો જ્ઞાન છે એ હવે અતિ સુલભ, અતિ કહેવાય કે એક ચૂટકીમાં, એક ક્લિકમાં, એક બટન દબાવવાની આપણી સાથે છે. નથી આજે તમે ધારો ને કે તમારે કોઈ ક્લાસીસ નથી કરવા, કોઈ તૈયાર નથી જવું, મોબાઈલ ઉપર પણ તમે આજે મોટા ભાગની તૈયારી કરી શકો છો. તો અવસરો ઘણા બધા છે, માત્ર આપણે મહેનત કરવાની છે. સમાજમાં શોર્ટકટ રસ્તાઓ પણ ચાલતા હોય છે, પણ જેને જો લંબી રેસ કા ઘોડા है, मेरा कहने का तात्पर्य यह है कि જે લાંબી રેસનો ઘોડો છે એ સારી મહેનત કરશે, એ સંઘર્ષ કરશે અને પરિશ્રમ ને પારસમણી બનાવીને પોતાના જીવનને કુંદન બનાવશે. તો એ સંદર્ભમાં તમે સકારાત્મક થઈ ઘણી, એટલે જ મેં તમને અગાઉ કહી દીધું કે હું ઘણી બધી એક્ઝામમાં નિષ્ફળ જઈ, ઘણી બધી એક્ઝામોમાં પાછળ રહી અને હું આજે આ સ્થાને પહોંચ્યો છું. તો જે કહેવાય કે સફળ વ્યક્તિને આજે પ્રોફેસર, ડોક્ટર બધે બોલે એટલે બહુ આશ્ચર્ય થાય, પણ આની પાછળની જે ડાર્કનેસ છે, અંધારા છે, તકલીફો છે, એ હું જ જાણતો હું. કારણ કે આ સફળતાની ચકાચોંધ એ ઘણા બધા અંધારાઓ, ગુફાઓમાં પસાર થઈને આપણને પ્રાપ્ત થાય છે. તો સૌ પ્રથમ તમારી સકારાત્મક ઉર્જા જો નહીં હોય, અને બીજું કે તમને પરમાત્મામાં વિશ્વાસ નહીં હોય, એક વસ્તુ યાદ રાખજો, જીવનના તમામ સફળ વ્યક્તિ તમને આજ કહેશે, જે સાચી રીતે સફળ થયા છે, કે પ્રયત્ન તમારો, મહેનત તમારી અને આશીર્વાદ પરમાત્માના અને ભાગ્યના આશીર્વાદ પણ પરમાત્મા થકી. એટલે આપણો પ્રયાસ એ મહેનતનો છે. સફળતા નિષ્ફળતાના ઘણા બધા પરિબળો એ છે એ પરમાત્માના હાથમાં છે. જ્યારે પરમાત્માને એમ થશે કે તમારે કરેલો સંઘર્ષ એ યથા યોગ્ય છે, સાચી દિશામાં છે, ત્યારે જ પરમાત્માના આશીર્વાદ તમારા ઉપર ફળશે ને તમારી સામે નોકરી રૂપી જ્વલન સફળતા કોમ્પિટિશન એક્ઝામમાં આવશે. તો આ પ્રથમ એક સકારાત્મક અભિગમ સાથે હવે વાત કરીએ કે કોમ્પિટિશન એક્ઝામ ની પ્રિપેરેશન વિશેની આ વાત થઈ. હવે મારે બીજી વાત તરફ તમને અહીંયા શોર્ટકટમાં લઈ જવું છે. તો એ છે કે હાઉ ટુ જે ફેસ ઇન ધ એક્ઝામ, એટલે કે તમારી રિટન એક્ઝામ છે એને તમે કઈ રીતે ફેસ કરવા માંગો છો, અથવા તમે એને કઈ રીતે જે છે એમાં તમે એક્ઝામની અંદર જ્યારે બેસો છો ત્યારે ખાસ ટાઈમ મેનેજમેન્ટ અને સકારાત્મક ઉર્જા સાથે, અને નંબર 2 તમારી પાસે તમારો રાઇટર એટલે કે લહિયો છે. આપણે એવું માનીએ કે સાયન્સ કોમર્સનો માસ્ટર ડિગ્રી કરેલો અને કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતો લહિયો આપણને મળી જાય, બસ આપણે બેસીએ અને સાઈડમાં બેસીએ ને 1 કલાક 2 કલાકમાં તમારું પેપર ફટાફટ અને આપણને બ્લાઇન્ડના કટ ઓફ સુધી પહોંચાડી દે. પણ હવે દોસ્તો યાદ રાખજો કે ઘણી બધી એક્ઝામમાં દેખતો સમાજ, એક્ઝામ બોડીઓ, એક્ઝામ લેતી એજન્સીઓ એ ખૂબ જાગૃત થઈ ગઈ છે. તો હવે તમને ઘણી બધી એક્ઝામમાં 9મા ધોરણનો, 10મા ધોરણનો કે 11મા ધોરણથી વધુ એક રાઇટર હવે મળતા નથી. અને ગુજરાત સરકારમાં હવે છેલ્લે
મથામણ અને માથાકૂટ કરતા સેકન્ડ યર સુધી આપણે પહોંચ્યા છીએ. દોસ્તો, હું તમને એક વસ્તુનું તમારો અહીંયા હું એક ભ્રમ તોડી નાખવા માંગુ છું કે મેં 8મા એક પહેલા ધોરણથી માંડી અને ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને આજ હું ભણાવું છું. મેં 2 વર્ષ પ્રાઇમરીમાં 1 થી 8માં, 5 વર્ષ કેન્દ્રીય વિદ્યાલયમાં, 6 થી 12 સુધીના અને હાલ કોલેજમાં એટલે કે ગ્રેજ્યુએશન લેવલના વિદ્યાર્થીઓને હું ભણાવું છું. તમે એમ માનો કે 9મા, 10મા, 11મા, 12મા ફર્સ્ટ યર કે સેકન્ડ યરનો વિદ્યાર્થી તમારું પેપર સારી રીતે એ તૈયાર હોય તો તમે આજે બહુ ભૂલ કરો છો. એટલું ખાસ યાદ રાખજો, કેમ કે આજની સોશિયલ મીડિયા મોબાઈલના રંગોમાં રંગાયેલી, પ્રેમ પ્રકરણોમાં જોડાયેલી આ અતરંગી જે છે યુવા પેઢી, એ તમને રાઇટર તરીકે ક્યાંય 10 પ્રશ્ન સાચા લખી દે એમાં પણ કામ આવવાની નથી. આ રિયલિટી હું તમને વાત કરું છું કે તમારી જો આમાં જો કોઈ કેન્ડિડેટ હોય અને એ મને સિરિયસલી સાંભળતા હોય, મારા અનુભવને જે કહેવાય કે મને એ લાયક ગણતા હોય કે તમારા વરિષ્ઠ ભાઈ એ તમને સાચું અને સારું માર્ગદર્શન આપે છે, સાચું છે એ કડવું છે એ વાત યાદ રાખજો. કારણ કે આજે કોઈ પણ રાઇટર, તમને હું ચેલેન્જ આપીને કહું છું કેમ કે હું કોલેજના છોકરાઓને ભણાવું છું, અને આજે 1 કે 2% વ્યક્તિઓ જ ભણવામાં, કોમ્પિટિશન એક્ઝામમાં, ગવર્મેન્ટ નોકરીઓમાં રસ લે છે. બાકી કોલેજના વિદ્યાર્થીઓની હું સાચી હાલત જાણું છું કે સવારે ઘરે નીકળે છે, બાગ પાર્ક અને કોલેજમાં પણ આવે છે તો કોલેજના બાગ બગીચાઓ સુધી જ સીમિત, કેન્ટીનો સુધી સીમિત રહે છે. આ મારા લાઈવ એક્સપિરિયન્સ છે 5 વર્ષના. એટલે એ વિદ્યાર્થી અથવા એ લહિયા તરીકે તમે સેકન્ડ યર સુધી કે લઈ જાઓ છો તો એ તમને ક્યાંય ઉપયોગી થઈ શકતો નથી. એટલે એના ભ્રમમાં જો તમે કોઈ તમારા જીવનનો જે કઠિન નિર્ણય છે જો એના હાથમાં તમે મૂકી દેવા માંગતા હો તો તમે જીવનમાં ખૂબ નિષ્ફળતાઓ પ્રાપ્ત કરશો. એટલે ખાસ આ એક્ઝામની બીજી જે ખાસ કે રાઇટર ઉપર જીવવાનું હવે બહુ જ ઓછું કરી દો અથવા બંધ જ કરી દો. કારણ કે આ સત્ય ઘટના હું તમને હાલની પેઢી, આજની પેઢીની કહું છું કે જેની સાથે હું સવાર સાંજ દિવસના મિનિમમ 6 કલાક હું ગાળું છું. નેક્સ્ટ, રાઇટર સાથે જ્યારે આપણે બેસીએ ત્યારે આપણને કલાક કે 20 મિનિટ જેવો સમય એક્સ્ટ્રા મળે છે, પણ કેટલાક રાઇટરો એ સ્પષ્ટ વાંચતા નથી હોતા. એના કારણે જે કહેવાય કે તમને મળેલો સમય ન મળ્યા બરોબરનો થઈ જતો હોય છે. તો ખાસ રાઇટર પસંદ જો વહેલા થઈ જાય અને એની સાથે વાતચીત થાય તો થોડુંક એની વાંચન સ્કિલ એ ખાસ જોજો. મને 2-3 એક્ઝામમાં એવા કડવા અનુભવ થયા છે, જીવનની મહત્વપૂર્ણ એક્ઝામ જેમાં મને નોકરી મળી, એમાં એક એક્ઝામમાં રાઇટરને સરખું વાંચતા નતું આવડતું તો સુપરવાઇઝર પાસે મારી એફિશિયન્સી અને મારી તૈયારી સામે રાઇટર બહુ નબળી 12મા ધોરણની છોકરી, અને એ વાંચી શકે નહીં તો મારા નસીબ સારા કે તે કોલેજના પ્રિન્સિપલના વાઇફ અને એ પણ સેકન્ડરી ટીચર, મારા ઇન્ડિવિજ્યુઅલ સુપરવાઇઝર, અને એને મને 40 થી 50 પ્રશ્ન વાંચી દીધા અને હું રાજસ્થાનની ટેટ પરીક્ષા ક્લિયર કરી ચૂક્યો હતો અને મારા 98 માર્ક્સ એમાં આવ્યા હતા. તો આવા કેટલાક કડવા અનુભવો મારી પાસે અસંખ્ય છે. આ કલાકની અંદર હું 1 કલાક, 1.25 કલાકના સેશનમાં એક એવું ઘણું મુશ્કેલ છે અને બધું યાદ પણ રહેવું. આજે જીવનને 12-15 વર્ષ થઈ ચૂક્યા છે. તો ખાસ રાઇટર સાથે આપણો કોર્ડિનેશન અને આપણી થોડીક માનસિક ચપળતા થોડીક રાખવાની, આપણું ધ્યાન છે એ રાઇટર જ્યારે કોઈ પણ ક્વેશ્ચન વાંચે અને ત્યારે આપણું જે ઇન્વોલ્વમેન્ટ છે એ બહુ સારું હોવું જોઈએ. અને તમે કોમ્પિટિશન એક્ઝામના પેપર ઉપર જ્યારે સિટિંગ હોલમાં બેસો, તમારો ઇન્ડિવિજ્યુઅલ બ્લોક હોય અને જ્યાં તમને એવું લાગે કે રાઇટર બહુ કન્ફ્યુઝ છે, સારું વાંચતો નથી, તો તમે નો ડાઉટ
શરમાયા વગર, બેફિકર રહ્યા વગર સુપરવાઇઝર જો ઇન્ડિવિજ્યુઅલ હોય, બહુ બધા કેન્ડિડેટ હોય તો આ શક્ય નથી, પણ સુપરવાઇઝરની થોડી ઘણી હેલ્પ લઈ લેવાની ક્વેશ્ચન વાંચવામાં, પ્રશ્નના જવાબમાં નહીં, કોઈ તમારું પેપર લખી નહીં જાય. એટલે આજે ઘણા બધા શોર્ટકટો જે ચાલે છે એને ભૂલી અને મહેનતના પંથે જો આગળ વધવાની દિશા હોય તો તમને અઢળક સફળતાઓ એના દ્વારા પણ મળશે. હા, કેટલીક એક્ઝામ 2007 થી 8 થી જે મેં એક્ઝામો આપવાની શરૂ કરી તો સતત મારે ભણતા ભણતા એમએડ કરતા 4 વર્ષની અંદર મારે 20 થી 25 એક્ઝામોનું કન્ટિન્યુઅસ ફેલિયર મારે જોવું પડ્યું. અને ત્યારબાદ મને 2012માં સફળતા મળી અને મારા જીવનની જે દિશા છે એ ધીમે ધીમે જે કહેવાય કે પ્રગતિના પંથે આગળ વધી. તો આ ખાસ રાઇટરની બાબતમાં મારે તમને કહેવું હતું. બીજું કે હવે 100 માર્ક્સ અથવા 150 માર્ક્સ અથવા ઘણી એક્ઝામોમાં 200 માર્ક્સનું પેપર હોય છે અને એક એક્ઝામમાં હવે દરેક એક્ઝામમાં મોટા ભાગની કોમ્પિટિટિવ એક્ઝામમાં માઇનસ માર્કિંગ 1/3 એટલે કે 0.33%, 1/4 એટલે 0.25% સુધીનું લગભગ નેગેટિવ માર્કિંગ હોય છે. એ સત્ય હકીકત છે. નેવર કેન હોલ સી એટલે કે તમે આખો દરિયો પી શકવાના નથી અને ચેલેન્જ છે. કોઈ પણ વિદ્યાર્થી કેન્ડિડેટ્સ છે એ 100 માંથી 100 માર્ક્સ લાવવાનો નથી અને નથી જ લાવી શકવાનો. કારણ કે મેં તમને અગાઉ પણ કહ્યું કે આ સમુદ્ર છે, સમુદ્રમાં તરવું અને જે કહેવાય કે એક મહાસાગરને પાર કરવો એ બહુ અશક્ય વસ્તુ છે, કપરું કાર્ય છે. એવી રીતે આખો દરિયો પાર કરો. આપણે તો કેટલું કે આપણે કાં તો આપણે જનરલ કેટેગરીના મેરિટ સુધી પહોંચી શકીએ તો આપણે બહેતર, કે બીજા બે ભાઈઓને આપણે જે ઉપકૃત થઈ શકશું અથવા એક સીટ આપણે બચાવી શકશું, અથવા આપણે એસસી એસટી કે ઓબીસી કેટેગરી કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં, અને હવે તો ઘણી એક્ઝામોમાં મહિલા કેન્ડિડેટને પણ જે કહેવાય કે એના કેટેગરીમાં 33%નું રિઝર્વેશન પણ હોય છે. તો સારી તૈયારી, સારા માર્ક્સ લાવી શકાય તો બહેતર છે. તો આપણે એક સીટ આપણે ઓછી, પણ એમાં પણ પ્રજ્ઞાચક્ષુને જો નોકરી ન આપવી હોય તો એ લોકો હોરિઝેન્ટલ આખું કરી નાખે છે કે એ અલગથી જ આપણી કેટેગરીમાં આપણું મેરિટ ગણતા હોય છે. બહુ કેટેગરીનો લાભ જો આપણને મળવા જતો હોય છતાં એ દેતા નથી હોતા. એવું બધી ચીટિંગો પણ કોમ્પિટિશન, સરકાર દિવસો દિવસ એનો અભિગમ છે એ સ્ટ્રિક્ટ અને થોડોક નકારાત્મક પણ થતો જાય છે. એ પણ વાસ્તવિકતા છે કે જેને આપણે નોકરીએ લેવા પડે છે. એ આપણે એમ કહીએ કે બાબા સાહેબ અને એવા જે મહાન દૂરદર્શી ભારતના જે સ્વતંત્ર સેનાનીઓએ જે બંધારણ આપણને આપ્યું છે, સ્ટ્રોંગનેસ આપી છે, અને આપણે આપણા આત્મસન્માન ભેર આપણા અધિકારો આપણને આપ્યા છે, તો એમાં સરકારો, અધિકારીઓ, મંત્રીઓનું, નેતાઓનું ઘણું બધું ચાલતું નથી. અને કોર્ટ પણ ઘણા બધા કિસ્સામાં સહાનુભૂતિથી માંડીને કાયદાની રૂએ આપણી સાથે છે. તો જે 3 અને 4 હવે 4% અભિગમ સાથે એ લોકોને ઘણી બધી ભરતીમાં લેવા પડતા હોય છે. છેલ્લે ભલે કોર્ટના બારણે જતા પણ એ લોકોને લેવા પડતા હોય છે. તો એ પણ એક સત્ય હકીકત છે. તો એક્ઝામમાં બેસીએ ને ત્યારે ખાસ જે કહેવાય પ્રશ્નોને ધીરે ધીરે, અને જે શરૂઆતમાં પહેલા પ્રશ્નથી ચાલુ કરો તો તમને એવું લાગે કે શરૂઆતના 2, 4, 5, 10 પ્રશ્નો મને સમજાતા જ નથી, અથવા મારા રસના ટોપિકમાં અથવા મેં જે વાંચ્યા છે એ ટોપિકની અંદર આવતા જ નથી. તો આપણે એને ટચ ન કરવા, એને પાસ કરીને આગળ વધવું અને ખાસ પેલા એવા પ્રશ્નો ઉપર ફોકસ કરવો કે જે બિલકુલ આપણી દ્રષ્ટિએ સરળ હોય. કે દાખલા તરીકે આપણને પૂછવામાં આવ્યું હોય કે તાજમહેલ ક્યાં આવેલો છે, તો નો ડાઉટ એ આગ્રા જ હોય. એટલા સહેલા પ્રશ્ન આપણને લાગે, સહેલા એટલે કે આપણે એ પ્રશ્નને વાંચ્યા હોય અને એ ટોપિક અને એ ક્વેશ્ચન છે એ પરીક્ષામાં આપણી સામે સીધે સીધો બેઠે બેઠો આવી ગયો હોય. એ આપણે સદભાગી કહેવાઈએ કે એવા પ્રશ્ન કે જે આપણે વાંચ્યા છે,
મીડિયા દ્વારા, સમાચાર દ્વારા, પત્રિકાઓ દ્વારા આપણે એને ક્યાંક ને ક્યાંક આપણા માઇન્ડ સુધી એ પહોંચ્યા છે. તો એવા પ્રશ્નોને ફટાફટ સારી રીતે એટેન્ડ કરવા, એને અત્યારે તો ખાસ કરીને OMR શીટ ઉપર અને કોમ્પ્યુટર શીટ ઉપર એ બરાબર ટીક થાય છે નથી થતું એની પણ આપણે કાળજી લેવાની, થોડીક સુપરવાઇઝરને પણ બતાવીને એક વખત. કેમ કે આવું પણ એક્ઝામ જ્યારે આપણે લખતા આવીએ છીએ ને ત્યારે પેપર પેન્સિલ ઉપર મારી સાથે એક બહુ સરસ મજાની એક્ઝામમાં એક એક કહેવાય કે એક પ્રજ્ઞાચક્ષુ જે હાઈ ઇન્ટેલિજન્ટ અને સારી જગ્યાએ સફળ અત્યારે એ જનરલ એમ કહેવાય કે બેંકમાં બેંક ઓફિસર છે, ક્લાસ 1 ઓફિસર કહેવાય બેન્કિંગ કેટેગરીમાં. એવો વ્યક્તિ જે કહેવાય કે મિલિંદભાઈ સોની એ મારી સાથે કેન્દ્રીય વિદ્યાલયની એક્ઝામમાં હતા. તો ત્યાં એને લખાયું ખૂબ, રાઇટરે બધું પેપરમાં ટીક માર્ક કર્યું, પણ OMR શીટમાં એક અક્ષરનો એક પેનની પંક્તિ પણ ન અડાડી, ન રોલ નંબર લખ્યા, ન કેટેગરી કેટલી બધી ડિટેલ હતી, કાંઈ પણ ફિલ કર્યું નહીં. અને જ્યારે સમય સમાપ્ત થયો 1.5 કલાક બાદ, ત્યારે સુપરવાઇઝરે જોયું કે OMR શીટ તો બ્લેન્ક છે. તો આવું બધું પણ થતું હોય છે. એ નો ડાઉટ 9મા 10માનો રાઇટર હતો, થોડાક મેચ્યોર રાઇટર પણ હવે તમને OMR શીટમાં હવે ઘણું બધું છે ને, વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા થયા હોય છે, જ્ઞાન કસોટીઓ, વિવેકાનંદની જે એક્ઝામો આવે છે. તો હવે સાવ એવું નથી, પણ આ 10-12 વર્ષ 13 વર્ષ પહેલાનો મારો આ એક કડવો અનુભવ પણ છે કે OMR શીટ ઉપર ઘણી વખત રાઇટરે કાંઈ લખ્યું જ નથી હોતું અને બધું પેપરમાં ટીક માર્ક કરી નાખ્યું હોય. તો આ પણ આપણી માટે એક ચેલેન્જ છે. તો આ પરિસ્થિતિને પણ તમારે એક શ્યોર કરી લેવું કે વચ્ચે વચ્ચે પૂછતું રહેવું કે ભાઈ તું OMR શીટમાં આ જવાબ ટીક કરે છે ને, તો તમને, કેમ કે આપણા માટે સફળતાના જે નોર્મલ વ્યક્તિઓ માટે સફળતાના જો 10 ચેલેન્જ છે તો આપણી પાસે 20 ચેલેન્જ છે. આપણી અડચણો, આપણી જે તકલીફો છે એ ઓબ્વિયસલી વધારે છે. તો આ પણ એક ધ્યાન રાખવા યોગ્ય મુદ્દો છે. એ મારા અનુભવમાં આવેલું એક વસ્તુ કે ઓવર કોન્ફિડન્સ, કે મને બધું આવડે છે, અથવા હું તુક્કા મારી દઉં, ગેસ કરું, અંદરની ખોટી લાગણીઓ ઊભી થાય, ના આવું તો સાચું જ હશે, આવું લાગે છે, એવા ગેસ કરવાનું નથી. મેં અગાઉ કહ્યું તેમ આખે આખું પેપર એટેન્ડ કરશો તો માઇનસ માર્કિંગના રિસ્ક રિવોર્ડ છે એ રિસ્ક તમારા ઉપર વધારે રહેશે. કારણ કે મેં 2 થી 3 એક્ઝામમાં જે કહેવાય કે સારું પેપર ગયું હોય અને ઓવર કોન્ફિડન્સમાં આવી અને મેં 25-30 પ્રશ્નનો વધારે રિસ્ક લીધો અને મને નજીકના મેરિટમાં 1-1.5% મારે નોકરી થી દૂર રહેવું પડ્યું. 2010ની મારી એક રાજસ્થાનની એક્ઝામ છે, એમાં મારી સાથે આવું થયું હતું. એટલે આ મારો વ્યક્તિગત અનુભવ છે, એ હું તમને અહીંયા શેર કરું છું કે પ્લીઝ ઓવર કોન્ફિડન્સમાં આવીને જે આપણને ટોપિક આપણે વાંચ્યા નથી અથવા આપણને નો આઈડિયાઝ છે, તો એવા પ્રશ્નોને અવોઇડ કરવા, એને નો ટીક અથવા નોટ એટેન્ડમાં જવા દેવા. એનાથી માઇનસ માર્કિંગનું જે રિસ્ક છે એ રિસ્ક ફેક્ટર તમારું ઓછું થઈ જશે. તો આ પણ એક મહત્વનો મુદ્દો છે પરીક્ષામાં કે કેવી રીતે પેપર એટેન્ડ કરવું. તો આ એક જનરલ પ્રિપેરેશન અને એક્ઝામના કેટલાક મારા અનુભવો છે, એ મેં શોર્ટ સમયમાં તમારી સાથે અહીંયા ડિસ્કસ કર્યા છે. હવે હું અહીંયા નેક્સ્ટ ટોપિક જનરલ સ્ટડીઝ એટલે કે સામાન્ય જ્ઞાન. હવે સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ, એ કરંટ અફેર્સ એટલે વર્તમાન સમયની સાંપ્રત પરિસ્થિતિઓ, ઘટનાઓ, પોલિસીઓ અને જે કાંઈ જે સ્ટેપ છે એ બને ઘટે છે, એની જે કહેવાય કે કરંટ અફેર્સ કોમ્પિટિશન એક્ઝામમાં મિનિમમ 3 મહિના અને 1 વર્ષ વધુમાં વધુ એને કરંટ અફેર્સની અંદર ગણવામાં આવે છે. અને 1 વર્ષ બાદનું બધું
એ જનરલ સ્ટડી અને જનરલ ઇતિહાસમાં જનરલ નોલેજમાં ગણવામાં આવે છે. એટલે ક્યારે તમારી પાસે કરંટ અફેર્સ અને જનરલ સ્ટડી એટલે કે જનરલ જીકે એના બંને વચ્ચેનો ડિફરન્સ એ તમને ખૂબ સરસ રીતે ખ્યાલ આવે. એટલે હવે કરંટ અફેર્સ છે એ મોટા ભાગે સરકારની નીતિઓ, કોઈ યોજનાઓ, કોઈ સરકારે કરેલા કાર્યો, એના પ્રોજેક્ટ જે સફળ થયા હોય, કોઈ એમઓયુઝ થયા હોય, કોઈ આર્થિક ડીલ એટલે કે આર્થિક જે દેશો સાથે આપણે કંઈ પણ થયું હોય, અથવા ડિફેન્સ સેક્ટરમાં કોઈક ટેકનોલોજી, ઈસરોએ કોઈક સેટેલાઇટ લોન્ચ કર્યા, અથવા આપણા ઘણા બધા હમણાં મિશનો થયા, આવા હોય છે. અથવા આપણા રાષ્ટ્ર અધ્યક્ષ, પ્રધાનમંત્રી આ લોકોની જે કોઈ વિદેશ યાત્રા હોય વિશેષ દેશની, એના વિશે પણ હોય છે. અને ખાસ આ બધા એમઓયુઝ થતા હોય પોલિસીગત મેટરો, અને જે કરંટ અફેર્સમાં અત્યારે મોટા ભાગે રાજનૈતિક, આર્થિક, સામાજિક ઘટનાઓને અથવા કોઈ ઇવેન્ટ્સ. આજે ગુજરાતની એક્ઝામોમાં ઘણી વખત એવું પૂછવામાં આવે કે જાન્યુઆરીમાં એક્ઝામ હોય, 5 જાન્યુઆરીએ, તો તમને પૂછવામાં પણ આવે કે આગળનો જે 2025 નો પ્રજાસત્તાક દિન છે, 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ છે, એ મુખ્યમંત્રી કયા જિલ્લામાં કરવાના છે, અથવા કયા શહેરમાં કરવાના છે. તો એવો પ્રશ્ન પણ આ એક્ઝામોમાં આવતો હોય છે. તો બીજું કે રાષ્ટ્ર કાર્યક્રમ જે 26મી જાન્યુઆરીને જે દિલ્હીમાં થાય છે 15મી ઓગસ્ટ, એમાં કાર્યક્રમોમાં કયા વડા, કયા દેશના રાષ્ટ્ર અધ્યક્ષ મુખ્ય મહેમાન તરીકે આવ્યા, આવું પણ જે છે કરંટ અફેર્સમાં પૂછાતું હોય છે. પછી હાલનો આપણો મોંઘવારીનો દર પણ ઘણી વખત, ઇન્ફ્લુએશન રેટ, કરંટ યરનો આર્થિક વૃદ્ધિ દર, જીડીપી નો રેશિયો, અથવા એ બધું ઘણી વખત એ જે ફાઇનાન્સમાં પણ કરંટ અફેર્સમાં પૂછાતું હોય છે. એટલે કોઈ પણ જે કહેવાય કે એ આર્થિક બાબતો પણ કરંટ અફેર્સમાં બહુ જ પૂછાઈ શકે એવા પ્રશ્નો હોય છે. પછી જનરલ સ્ટડીઝની અંદર હું તમને એક પ્રશ્નનું ઉદાહરણ આપું કે મેં 2019માં પ્રોફેસરની જીપીએસસી 17માં પાસ કરી. એમાં 2017માં એન્ડ્રોઈડનું 6થું વર્ઝન માર્શમેલો લોન્ચ થયું હતું. એ 6th વર્ઝન હતું. તો એમાં પૂછવામાં આવ્યું હતું, ટેકનોલોજીના પ્રશ્નમાં હતું કે માર્શમેલો શું છે, કે મીઠાઈ છે, કે કઈ ગેમ છે, કે એન્ડ્રોઈડ નું વર્ઝન છે, શું છે? આવો પ્રશ્ન પણ આ કોમન કહેવાય, માર્શમેલો. તો વિચાર કરો કે એ એટલે જીકે અને કરંટ અફેર્સ એટલે તમે એ 100 થી લઈને જે કહેવાય ને કે પહાડ સુધીનું અને પૃથ્વીથી લઈને બ્રહ્માંડ સુધીનું વિસ્તૃત છે. એટલે કેટલાક આવા પ્રશ્નો પણ જે કહેવાય કે એ પૂછી શકાતા હોય છે કરંટ અફેર્સ અને જનરલ સ્ટડીઝની અંદર. હવે જનરલ સ્ટડીઝના કેટલાક પાર્ટ હું તમારી સમક્ષ અહીંયા ડિસ્કસ કરવા માંગુ છું. એમાં પ્રથમ પાર્ટ છે ઇતિહાસ. ઇતિહાસની વાત આવે, ઇતિહાસની વાત ડિટેલમાં નહીં કરું, કેમ કે એના જે પ્રોફેસર છે દીપકભાઈ સાપરિયા, એ ઓલરેડી તમને કદાચ વાત કરી ચૂક્યા હશે, અથવા એ નજીકના સમયમાં જે છે એ કરવાના હશે. પણ જનરલ ઇતિહાસ એટલે હવે એવું નથી પૂછાતું કે પાનીપતનું યુદ્ધ ક્યારે થયું હતું, કે એવું બધું બહુ નથી પૂછાતું, કે બહુ એવું મુગલ કાળ ને આ તે એ આદિકાળ બહુ ઓછું. છતાંય ક્યારેક આપણો પૌરાણિક વારસો ગ્રંથો છે સંસ્કૃતને રિલેટેડ, એવા ગ્રંથો, જે જ્યોતિષી ગ્રંથો, વ્યાકરણી ગ્રંથો, આચાર્ય ના જે વિમર્શ ગ્રંથો છે એના વિશે ઘણીવાર પૂછાય છે. અને એ ગ્રંથની મહત્તા વિશે પણ જે કહેવાય કે એ પૂછાય છે. કેટલાક ઉપનિષદોમાંથી આપણા પ્રતીકો લીધેલા છે, કેટલાક સૂત્રો લીધેલા છે. એ ઉપનિષદો વિશે પણ ઘણી વખત પ્રશ્નો આવેલા છે કે આપણે જે કહેવાય કે આ સત્યમેવ જયતે આપણું રાષ્ટ્રીય પ્રતીક છે, કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. તો આવા રાષ્ટ્રીય પ્રતીકો સાથે, કેમ કે આપણી જે
હિન્દુ કલ્ચર એટલે કે ધર્મ નહીં, પણ એક જીવન પદ્ધતિ, એક સંસ્કૃતિ છે કે જે ભારત ભૂમિ ઉપર, ભારત આર્યવ્રત ઉપર એ હજારો વર્ષો સુધી એની છાપ રહી છે. તો સિંધુ ઘાટી સભ્યતા એટલે કે હડપ્પા અને મોહેંજો દડોથી લઈને જે આપણો રામાયણ, મહાભારત, વૈદિક, ઉત્તર વૈદિકનો ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, એમાંથી એના ગ્રંથો, એના કવિઓ, લેખકોમાંથી કંઈક ક્યાંક જે કહેવાય કે એ પોઈન્ટ જે કહેવાય એ સ્પર્શ થતો હોય છે. પછી સેકન્ડ ઇતિહાસની અંદર ખાસ કરીને જે બ્રિટિશનો ઇતિહાસ છે, બ્રિટિશ હુકુમત અને અંગ્રેજોનું ભારતમાં આગમન અને ત્યાંના સ્થળો, ત્યાંની જે ઔદ્યોગિક ક્રાંતિ, રેનેસા યુગ અને જે કહેવાય કે ભારતીય સ્વતંત્રતા સંગ્રામની હુંકાર થી લઈને આપણે આઝાદ થયા ત્યાં સુધીના જે કહેવાય કે સ્વતંત્ર સેનાનીઓની મહત્વ ઘટનાઓ, મહત્વની બેઠકો, મહત્વની સંસ્થા કોંગ્રેસ અને સમાજસેવી રાજનીતિક દળોનું આગમન અને સામાજિક સંસ્થાઓ જેવી કે પ્રાર્થના સમાજ, બ્રહ્મ સમાજ, આર્ય સમાજ, થિયોસોફિકલ સોસાયટી, રામકૃષ્ણ મિશન અને આવા કેટલાક સામાજિક લીડરો કે જે કહેવાય કે એ ધાર્મિક લીડરો જેમ વિવેકાનંદ છે, દયાનંદ સરસ્વતીજી છે, સામાજિક લીડરોમાં રાજા રામમોહન રાય, કેશવચંદ્ર સેન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. હું આમાં બધા ટોપિકમાં પૂરું નામ ને બધું નહીં લઈ શકું, પણ કેવું એ સંસ્થાઓ, આ સંસ્થાઓનું યોગદાન, એમને કરેલા કાર્યો એ પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. નેક્સ્ટ, સ્વતંત્રતા સંગ્રામનો જે 200 વર્ષનો અંગ્રેજોનો જે ઇતિહાસ છે, ખાસ કરીને 1757માં પ્રથમ પ્લાસીના યુદ્ધથી જે કહેવાય કે એ સૈન્ય સંઘર્ષ આપણો અંગ્રેજો સાથે શરૂ થયો અને આઝાદી સુધીના એ 190 થી 200 વર્ષનો ઇતિહાસ. આમ જોવો તો વાસ્કો ડી ગામાના આગમન પછી નો ઇતિહાસ, એની ઘટનાઓ મહત્વની જે છે એ પૂછાતી હોય છે. તો આ ઘટનાઓ ઉપર પણ ઘણું બધો ફોકસ આપણે રાખવાનો રહે છે. કેટલાક આપણા સામાજિક જે રિવાજો છે, ખાસ અંગ્રેજો જે કહેવાય કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાંથી શાસન ગયું અને બ્રિટિશ પાર્લામેન્ટ હેઠળ આપણી ગવર્મેન્ટ ચાલવા લાગી, તો ત્યાર પછી બધા બ્રિટિશ ગવર્નરો આવ્યા અને એને શું શું સ્ટેપ લીધા, કેવા કડવા કાનૂનો, કેવા એને સ્ટેપ લીધા, એની નીતિઓ, ખાસ કરીને લોર્ડ ડેલહાઉસીની આપણે ખાલસા નીતિ એમ કહીએ, ડિવાઈડ એન્ડ રૂલ, જે કહેવાય કે ભાગલા પાડો અને રાજ કરો. તો આવી બધી કેટલીક નીતિઓ છે, જેમ 1920માં આપણે રોલેક્ટ એક્ટ કહીએ ને, પછી જે 1919માં ને પછી જલિયાવાલા બાગ કાંડ થયો, તો આવા બધા એના ગવર્નરોએ જે કડવા એક્શન લીધા હતા અને ભારતનું જે શોષણ કર્યું, અને એની સામે આપણા સામાજિક લીડરો શસ્ત્રથી અને સત્યાગ્રહ, મહાત્મા ગાંધીજીનું આગમન અને ત્યાર પછીના થયેલી હડતાલો, સંમેલનો, એમાં કેટલાક બધા, કેમ કે મહાત્મા ગાંધીજી 9 જાન્યુઆરી 1915માં ભારત આવ્યા અને 9, 10, 11 આજે જોઈએ કે આપણે પ્રવાસીય ભારતીય દિવસ તરીકે આપણે એને મનાવીએ છીએ. તો 1915 પછી એને જે કહેવાય કે ભારતમાં રહીને બધો અભ્યાસ કર્યો અને તૈયારીઓ કરી. પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ થી, પછી 1918માં અરવિંદ મિલ હડતાલ, બોરસદ સત્યાગ્રહ, એમ કરીને ધીમે ધીમે જે કહેવાય કે રોલેટ એક્ટના વિરોધમાં 1921માં અસહયોગ આંદોલન, ખાસ કરીને કોંગ્રેસની વર્કિંગ કમિટીઓ, એના જે દળો, એના અધિવેશનો મળ્યા. 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ અને ત્યારબાદ વિભિન્ન અધિવેશનો મળ્યા. એમાં કેટલાક નરમ દળ, ગરમ દળ જેવા વિભાગો પડ્યા અને ઘણા બધા એના અધ્યક્ષો બન્યા. તો એના મહત્વપૂર્ણ લીડરો જે કહેવાય કે એના નામ અને એના અધિવેશનોના અધ્યક્ષ વિશે પણ ઘણી વખત કોઈક એકાદો પ્રશ્ન આવી શકતો હોય છે. તો આ ઇતિહાસની વાત થઈ. ભૂગોળની અંદર જો ગુજરાતનો ભૂગોળ હોય તો ગુજરાતનું ક્ષેત્રફળ છે,
પછી એને ચારે દિશાઓ તરફ આવતી જે બોર્ડરો સીમાઓ છે તેમાં રાજ્ય અને રાષ્ટ્રીય સીમા પણ આપણે પાકિસ્તાન બોર્ડર સાથે સાજા કરીએ છીએ, વાઘા બોર્ડર, જેને રેડ ક્લિફ લાઇન અંગ્રેજીમાં કહેવાય છે. તો આના વિશે પણ મેં એક પ્રશ્ન ગુજરાતની મેં એક્ઝામ આપીને એમાં એવું હતું કે 4 તાલુકા આપ્યા હતા અને એમાં કહ્યું કે આમાં કયો વિસ્તાર છે બોર્ડરનો નથી. તો એમાં હું એ ખોટો પડે તો મારો એ જવાબ ત્યારે ઓપ્શનમાં હતો સાંતલપુર, વાવ, ધાનેરા અને લખપત. તો હું એમ માનતો હતો કે લખપત એટલે તો પાકિસ્તાન બોર્ડર. તો એ મારો જવાબ ખોટો પડે તો કે લખપત ને પાકિસ્તાન બોર્ડર ટચ કરતી નથી, એ ભુજને જ અને જે કહેવાય કે ટચ કરે છે. તો આ ભૂગોળ વિશે તમે જો ગુજરાતની નદીઓ છે, એના ઉપર આવેલા બંધ છે, ડેમ છે, એ નદીઓની લંબાઈ છે, અથવા એના ઉપર આવેલું કોઈ પર્યટક સ્થળ છે, કોઈ મેળો લાગતો હોય, ઉત્સવો હોય, એવું પણ જે કહેવાય કે ભૂગોળની દ્રષ્ટિએ કોઈક આપણા પહાડો છે, આપણી જીઓગ્રાફિકલ કન્ડિશન છે, તો એના વિશે જે કહેવાય કે ગુજરાતની ભૂગોળમાંથી પણ પ્રશ્નો પૂછી શકાતા હોય છે. કોઈ નવો જિલ્લો નિર્માણ થાય, એનું સીમાંકન થાય તો એ પણ પૂછી શકાય કે ભાઈ ઘણી એક્ઝામોમાં જ્યારે 33 જિલ્લાઓ થયા, આપણા 26 જિલ્લાઓ હતા, પછી એમાંથી સૌ પહેલા 19 જિલ્લા, 19 માંથી 25 થયા, પછી 26 થયા અને ધીરે ધીરે પછી છેલ્લે ઘણા 6-7 જિલ્લાઓ બીજા પણ અલગ થયા અને 33 જિલ્લાઓ આપણા બન્યા. તો આમું પણ પ્રશ્ન એ પૂછાણા છે પાછળની એક્ઝામોમાં. પછી ખાસ જીઓગ્રાફિકલ કન્ડિશનના આધારે જે કહેવાય કોઈ આકાર પ્રકારની દ્રષ્ટિએ પણ અમુક પ્રશ્નો એ પરીક્ષાના વિષય તરીકે આવતા હોય છે. બીજું નાગરિક પ્રશાસન, રાજ્ય બંધારણ એ જનરલ સ્ટડીની સાથે એક મહત્વનો વિષયો છે. બંધારણની કલમો, બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીથી લઈને બંધારણની રચના સભાના મેમ્બરો, બંધારણના આર્ટિકલો, એના ભાગો, અનુભાગો, અનુસૂચિઓ, એ કોઈ અનુસૂચિ એવું પણ પૂછી શકાતી હોય છે કે ભાઈ કઈ અનુસૂચિમાં જે છે પંચાયતી રાજને જે પાછળથી જોડાણી 9મી અનુસૂચિ, તો આવી રીતે આપણી 12 અનુસૂચિ, 22 ભાગ. અત્યારે કદાચ એમાં સુધારો થયો તો હું ખોટો પણ પડી શકું, કેમ કે એકાદો ભાગ હમણાં ઉમેરણ, કેમ કે ઘણા બધા ફંડામેન્ટલ સંશોધનો હવે આપણા બંધારણમાં 140 થી વધારે સંશોધનો થઈ ચૂક્યા છે. તો એ બંધારણની કઈ કલમો જે કહેવાય કે ખાસ સૂચવે છે, વિશેષ અધિકારો, ફરજો, કાયદાઓ અને જે આપણને જે કહેવાય કે અનુચ્છેદ 1 થી લઈને દરેક આર્ટિકલ ના મહત્વપૂર્ણ આર્ટિકલોમાં કંઈક ને કંઈક પૂછાતું હોય છે, એ જોયું છે. પછી કોઈ સમજોતા અથવા કોઈ જે કહેવાય કે બંધારણના સુધારાઓ છે એ પણ પૂછી શકાય એવી બંધારણનો આઈ થિંક એક લેક્ચર લેવાઈ ગયો છે. એક્સપર્ટ કોઈ ચૌધરી ભાઈ મને દામજી સાહેબે કીધું, એટલે હું હવે ડિટેલમાં નથી જતો. તો હવે હું એક જનરલ ઇકોનોમિક્સ, તો જેમાં એ ઇકોનોમિક્સ છે ને એ ઇતિહાસ અને ભૂગોળ કરતા પણ સૌથી વધારે એક્ઝામોમાં જોવા મળતું હોય છે. તો ખાસ કરીને આપણે ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ એના પ્રોજેક્ટો, ગવર્મેન્ટના જે સફળતાના પ્રોજેક્ટો, પાવર પ્લાન્ટ્સ છે અથવા કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ, હાઈવે, આ બધું, અને ખાસ કરીને આપણી જે ઇન્કમ સ્ટ્રેટેજી અને એ બધું પણ આ જે કહેવાય કે ઇકોનોમિક્સમાં પૂછાણું હોય છે. એક આપણો દેશ MOU કરે છે, રાજ્ય પણ ઘણા બધા પ્રોજેક્ટોમાં એ વિદેશની સંસ્થાઓ પાસેથી ફંડિંગ, નિવેશ પ્રાપ્ત કરતું હોય છે, ત્યારે સીધી કેટલીક ડીલ કરે છે દેશો સાથે. એ દેશની રાજ્ય જે કહેવાય કે દાખલા તરીકે અમેરિકા છે, બ્રિટન છે, ચાઇના છે, રશિયા છે, ઇઝરાયલ છે, ઘણા બધા એવા, જર્મની છે, ફ્રાન્સ છે, અસંખ્ય દેશો સાથે આપણે ડાયરેક્ટ MOU રાજ્ય સરકારો પણ પોતાના આર્થિક હિતો માટે કરતી હોય છે.
ભલે એ જતી ઇન્ડસ્ટ્રીયલ થ્રુ હોય કે આપણે એમ કહીએ કે કેટલીક ડીલો બધી આપણે એમ કહીએ કે અદાણીએ રશિયામાં એક એરપોર્ટ લીધો તો મતલબ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ઓથોરિટી થ્રુ જે પ્રોજેક્ટ ચાલતા હોય એની મંજૂરીથી, તો આ રીતે પણ એ આર્થિક બાબતો એ ખાસ ધ્યાનમાં રાખવી, ઇકોનોમિક્સને ખૂબ પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે. અને એની સાથે આ વસ્તી ગણતરી છે એના કેટલાક જે કહેવાય કે હવે 2021માં તો પ્રોપર વસ્તી ગણતરી થઈ નથી, નકર રાજસ્થાનની ઘણી બધી એક્ઝામોમાં મારે વસ્તી ગણતરીના પ્રશ્નો ખૂબ આવતા. એમાં ભારતની વસ્તી, ભારતના રાજ્યવાર અપ્રોક્સિમેટ કે વધારે વસ્તી ધરાવતું રાજ્ય, ઓછી વસ્તી ધરાવતું રાજ્ય, ગીચ વસ્તી એટલે કે જન ઘનત્વ, કે કયું એવું રાજ્ય છે, દાખલા તરીકે આપણે કઈ વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ એ ભારતનું સૌથી મોટું રાજ્ય અને વસ્તીની ઓછી વસ્તીની દ્રષ્ટિએ અરુણાચલ પ્રદેશ. પછી એમ પૂછવામાં આવે કે ગીચ વસ્તી એટલે કયા રાજ્યની જનઘનત્વ વધારે, તો એ બિહાર રાજ્ય છે કે જેમાં પ્રતિ 1 કિલોમીટર જે વધારે વ્યક્તિ રહેતા હોય, પ્રતિ કિલોમીટર નું શહેર કયું કે 1 કિલોમીટરના એરિયામાં સૌથી વધારે લોકો રહેતા હોય, તો એ ઓબ્વિયસલી દિલ્હી છે. તો આવા પ્રશ્નો વસ્તી ગણતરીના સંદર્ભમાં આપણે ગુજરાતની વસ્તી, એનું ક્ષેત્રફળ, એના જિલ્લાઓ, એના સાંસ્કૃતિક વારસાના સ્થળો, પ્રવાસન સ્થળો, નદીઓ, તળાવો, ગુજરાતની એક એક્ઝામમાં જે કહેવાય કે પાવાગઢનું એક તળાવ છે એને દુધિયા છાસિયા તેલિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એ તળાવને આખો પ્રશ્ન જેવો પૂછવામાં આવતો કે એ તળાવને છાસિયા દુધિયા તેલિયા, દુધિયા છાસિયા તેલિયા, કે આવી રીતે પણ કે માણસને ખબર હોય કે આ પાવાગઢમાં આવું તળાવ છે, પણ પ્રશ્ન ઓપ્શન થી જ કન્ફ્યુઝ થઈ જાય તો એ સહેલો પ્રશ્ન પણ કેટલોક આપણને અઘરો લાગી શકે. તો આના વિશે પણ અને ખાસ આપણા કલાઓ છે, આપણા ગરબા, આપણી સ્ટાઇલો જે છે કે હસ્તકલાઓ છે, આના વિશે, તહેવારો વિશે છે, નૃત્યો વિશે પણ એ પૂછાતું હોય છે. જે ગુજરાતનું જીકે હોય તો એમાં વધારે આ વસ્તુને ફોકસ કરવામાં આવે છે. હવે આગળ વધીએ તો વિજ્ઞાન ને ટેકનોલોજી. વિજ્ઞાનની અંદર ઘણા બધા એ પાર્ટ્સ છે. કેમેસ્ટ્રી એટલે કે રસાયણ શાસ્ત્ર, બાયોલોજી જીવ વિજ્ઞાન, ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન ને લગતા, અને મેડિસિન એટલે કે જે કહેવાય કે ફાર્મા સેક્ટરને રિલેટેડ પણ, કેમ કે આવું મોટું સંશોધનો, રસીઓ, રોગો, આ બધું પણ ઘણી વખત જે કહેવાય કે અચાનક આવતું હોય છે. દાખલા તરીકે ઈબોલા વાયરસ એ આફ્રિકામાં ફેલાણો તો ઘણી બધી એક્ઝામમાં ઈબોલા નો પ્રશ્ન હતો. કોરોનાનો પણ આઈ થિંક, પણ કોરોના બહુ વધારે એટલે કદાચ પરીક્ષામાં ન પૂછાણો પણ હોય. તો આવા પ્રશ્ન છે એ સડનલી મેડિકલ સાયન્સમાં પણ જે કંઈ થતું હોય છે તો એને લગતા પ્રશ્નો આવતા હોય છે. ખાસ આપણા જે ઈસરોના અત્યારના મિશનો છે સ્પેસમાં, આપણે દાખલા તરીકે આપણે પૂછ્યા કે ભાઈ PSLV શું છે, GSLV શું છે, કેમ કે આ બે ટેકનોલોજી છે સેટેલાઇટ લોન્ચરની ઈસરોની. તો PSLV તો આપણે કહીએ કે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, અને GSLV કે ગ્લોબલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. અને એને મળીને અત્યારે આપણે એડવાન્સ ટેકનોલોજી પણ રશિયાની મદદથી, રશિયા અમેરિકન મદદથી આપણે જે કહેવાય કે ટોપ લેવલની યાન મોકલવા, અંતરિક્ષ મિશનોની ટેકનોલોજીઓ પણ આપણે વિકસાવી ચૂક્યા છીએ. ખાસ ઈસરોના મિશનોમાં આપણે અત્યારે સુરક્ષામાં, ડિફેન્સમાં ઘણી બધી મિસાઇલો આપણને પૂછે કે ભાઈ સ્વનિર્મિત ભારતની નિર્મિત મિસાઇલ કઈ છે, તો એ આપણે બ્રહ્મોસ મિસાઇલ છે એ સંપૂર્ણ ભારત દ્વારા, કે બ્રહ્મપુત્રા નદી ઉપરથી એનું નામ, એ હમણાં મારી એક ટ્રેનિંગની એક્ઝામમાં પ્રશ્ન હતો અને હું એક જ પ્રશ્ન મારો ખોટો પડ્યો તો 1-2 પ્રશ્ન એમાંનો મારો એક ખોટો પ્રશ્ન, પણ પછી મેં એનું સર્ચ કર્યું. આપણે અત્યારે જોઈએ કે અગ્નિ 5 અને અગ્નિ 6 આપણે એવી મિસાઇલો છે કે 8 થી 10 હજાર કિલોમીટર આપણે જે વાર કરી શકીએ એવી ડિફેન્સ સેક્ટરમાં એવા કેટલાક આપણી એક કહેવાય છે કે આપણું ખુફિયા કાલી નામનું અસ્ત્ર જે રેડિયો તરંગો લેસર
જે કિરણો દ્વારા આપણે રડાર ની જેમ કામ કરશે અને પ્લેન, ડ્રોન્સ, મિસાઇલોને હવામાં જ આપણે એરફાયર એને કરીને રેડિયેશન થી જ એને બ્લાસ્ટ કરી શકીએ એવી કેપેસિટી વાળું આપણું જે ડિફેન્સ સેક્ટર છે કામ કરી રહ્યું છે. તો એ પણ છે, આ એક નવો નોલેજનો વિષય છે. તો આ જનરલ સ્ટડી અને જે કહેવાય કરંટ અફેર્સ, એ બંનેનું એ મિક્સ કોમ્બિનેશન જે કહેવાય કે એક ઘણું વિશાળ છે દોસ્તો, ઉમેદવાર મિત્રો, કે તમને આ ગાગરમાં સાગર જેવો વિષય છે. આ કપિલ તમારી સામે એક અલ્પમતી એટલે કે એક બિંદુ જેટલી બુદ્ધિ લઈને બેઠો છે. એમ માનો ને જનરલ સ્ટડી એ અને કરંટ અફેર્સ એ શું પૂછી શકે એ આપણે એની કલ્પના જ ન કરી શકીએ એવો વિષય છે. મને મેથ અને રીઝનિંગ વિશે પૂછવામાં આવ્યું હતું, પણ હાલ છેલ્લા 5-7 વર્ષથી કોમ્પિટિશન એક્ઝામોની જે કહેવાય કે બહુ જ ઓછી તૈયારી કરી છે એ વાસ્તવિકતા છે. જ્યારે હું 2012 થી કરીને 17 સુધી જનરલ મેથેમેટિક્સના અને રીઝનિંગના જે શ્રેણી છે, વર્લ્ડ છે, પછી આ દિશાઓ વાળા છે, રૂટ રિલેશન એટલે કે રક્ત સંબંધો છે, એના વિશે હું બધું ઘણો બધા ક્વેશ્ચનો હું જાણતો હતો. એવું રીઝનિંગમાં 50 થી 60% જે લોજિક ના હોય, સિમ્પલ લોજિક, કલરના અને ઓલા કારમાં બેસીને જાય છે, આ બસમાં બેસીને આવે છે, આ શહેર જાય છે, આવું બધાની મને ઘણી ટેકનિકો. પછી એક પીરિયડના વિષયો પણ કે ભાઈ સોમવારે જે કહેવાય કે ઇતિહાસનો પીરિયડ છે, મંગળવારે ભૂગોળનો પીરિયડ નથી, આવી શ્રેણીનો કોઠાવાળા પ્રશ્નો, એ બધા હું આસાનીથી કરી લેતો હતો. પણ હાલ હું ખોટી બડાઈઓ કે અભિમાનપૂર્વક એવું કહું કે હું જનરલ નોલેજ જે કહેવાય મેથેમેટિક્સ અને રીઝનિંગ નો ખાં છું, તો કાલ સવારે કોઈકનો ફોન આવે કે ભાઈ આ ટોપિક સમજાવો, આ ટોપિક સમજાવો, તો હું થોડો ખોટો ઠરું. એટલે હું સ્વીકાર કરું છું કે મેથેમેટિક્સ અને રીઝનિંગ આ બંને હાલ મારા અછૂતા, એટલે કે ઘણા બધા મારાથી થોડાક દૂર, કેમ કે આની મારે પ્રિપેરેશન કરવી પડે ત્યારે જ હું તમને જે કહેવાય. પણ જનરલ સ્ટડીમાં જો માઇનસ માર્કિંગ જ્યાં ન હોય ત્યાં હિટ એન્ડ ટ્રાયલની થિયરી છે એ આપણે કરી શકીએ. પણ માઇનસ માર્કિંગ જ્યારે હોય પરીક્ષામાં, ત્યારે કોઈ પણ પ્રકારનું વધારે રિસ્ક ન લેવું એ ખાસ જે છે વિદ્યાર્થી મિત્રોએ જે કે ધ્યાન રાખવો. હવે એક છે જનરલ વ્યાકરણ. ગુજરાતની પરીક્ષામાં ગુજરાતી અને ઇંગ્લિશ આ બંને નું ભાષાકીય વ્યાકરણ આવે છે. તો ઇંગ્લિશ માટે તમે સારા ઇંગ્લિશના સ્ટુડન્ટો અને ઇંગ્લિશ ટીચરોનો સંપર્ક તમે કરો. પણ છતાંય આપણે જોયું છે કે સમાનાર્થી શબ્દ, વર્ડ મિનિંગ, સેન્ટેન્સ, ખાસ કરીને અંગ્રેજીમાં સેન્ટેન્સની ડિગ્રીઓ, એક્ટિવ પેસિવ વોઇસ, કર્તરી કર્મણી પ્રયોગ, કોઈ નાઉન્સ પ્રોનાઉન્સ એના ડિફરન્સ, એવું બધું ઘણું બધું જે છે એ. પછી પેસેજમાંથી પણ પ્રશ્નો હોય, પણ એ પણ ગ્રામેટિકલ હોય છે, અટપટા હોય છે, સીધા પ્રશ્ન હવે આવતા નથી હોતા. તો એ ઇંગ્લિશ લેંગ્વેજ પણ બહુ બ્રોડ છે. હા, અલંકારો ને છંદો ઇંગ્લિશમાં નથી પૂછાતા, પણ આજ એટલું બધું વિશાળ હોય છે કે એ બહુ અઘરું. મને મારી ગુજરાત સરકારની 2 ટેટમાં અંગ્રેજીએ બહુ પરેશાન કરે, ને હું એ 90 માર્ક્સ મારા હોય, 91 માર્ક્સ હોય, 89 માર્ક હોય, પણ એક ગ્રુપમાં 36-37 માર્ક્સ લાવવાના હોય, 50% માર્ક્સ. જ્યારે 2011-12 હું નિષ્ફળ ગયેલો જે ગુજરાતની 2 ટેટમાં, તો એ હું સ્વીકાર કરું છું કે ઇંગ્લિશ છે એ બહુ સરદર્દનો વિષય મારા માટે રહ્યો છે. કારણ કે અમરેલીમાં જે કહેવાય ને, એ સમયમાં મારું પ્રાથમિક શિક્ષણ ભુજમાં થયું, એ પણ બહુ સ્ટ્રોંગ બેઝિક ફંડામેન્ટલ્સ નહોતું, બેઝિક મારો નબળો હતો. તો મને ઇંગ્લિશ આજ દિન સુધી ઘણું પરેશાનીનો મારો વિષય રહ્યો છે. ગુજરાતી અને હિન્દીનું વ્યાકરણ મોસ્ટ ઓફલી જે કહેવાય કે સરખાપણું જેવું છે. સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દો, મુહાવરા એટલે કે રૂઢિપ્રયોગો, કહેવતો, ખાસ કરીને સંધિ અને સમાસ, આના ચેપ્ટરો પણ ખૂબ પૂછાતા હોય છે. વાક્ય રચના, કર્તરી કર્મણી ભાવે પ્રયોગ છે,
વાક્યના પ્રકારો છે એ કોમ્પિટિશન એક્ઝામમાં આવતા હોય છે. તો અને અલંકારો પણ ઘણી એક્ઝામમાં અલંકારો હોય છે અને ઘણી એક્ઝામમાં અલંકારો હોતા નથી. તો આવું વ્યાકરણ જે છે એ પૂછાય. કેટલીક સાહિત્યિક કૃતિઓ અને કેટલીક હમણાં વર્લ્ડ ફેમસ કોઈ બુક હોય છે, દાખલા તરીકે ઘણી બુકો અત્યારે જે કહેવાય કે એ દરેક ભાષામાં ટ્રાન્સલેટ થતી હોય છે. દાખલા તરીકે કેટલીક બુકો હમણાં જે વર્લ્ડ લેવલે લખાણી વિદેશમાં હોય અને ભારતની નહીં વિશ્વની તમામ ભાષાઓમાં અને એ બુકર પ્રાઇઝ હોય કે ટોપ બુક સેલર તરીકે હોય, તો એવી બુક્સ છે, એવા ગ્રંથો અથવા કોઈ ગ્રંથ ઉપર કંઈક વિવાદ થાય, કોન્ટ્રોવર્સી થાય ને એ કંઈક મામલો સળગે, તો એ દાખલા તરીકે પદ્માવત મૂવી હતી તો એના વિશે ઘણો બધો વિવાદ ચગ્યો. તો એ વિવાદ થાય તો એવું પણ કોન્ટ્રોવર્સી વાળું પણ ઘટનાઓ તમારી એક્ઝામની જે કહેવાય તૈયારીના વિષયના પ્રશ્નના ભાગ બની શકે છે. તો આવું બધું પણ હવે જે કહેવાય કે મારે ખાસ હવે છેલ્લી અંતિમ ક્ષણોમાં 5-10 મિનિટમાં જે કહેવાનું છે કે ક્યાંથી વાંચવું, કેવું વાંચવું, ઓથેન્ટિક સોર્સ. તો તમે જે કહેવાય ને કે ઘણી બધી લાઇબ્રેરીઓ આપણી પ્રજ્ઞાચક્ષુની એ પત્રિકાઓનું રેકોર્ડિંગ કરે છે. તો ખાસ તમે તમારી એક્ઝામના નજીકના સમયમાં 1-1.5 વર્ષની પત્રિકાઓનું રેકોર્ડિંગ, એની સીડી, મેમરી કાર્ડ, લિંક. 1 સેકન્ડ. વાંધો નહીં, આવે. હા, હા કરશું કંઈક. 1 મિનિટ. હા, તો આજે ઘણી બધી પત્રિકાઓ જે છે છપાય છે, એનું આપણા રાજસ્થાનમાં રેકોર્ડિંગ ક્લબ અજમેર છે, એ ઘણી બધી પત્રિકાઓનું જીકે જનરલ સ્ટડીનું રેકોર્ડિંગ કરે છે, એ હિન્દીમાં હોય છે. તો આવું આપણી ઘણી બધી સંસ્થાઓ પણ પત્રિકાઓનું રેકોર્ડિંગ કરતી હોય. કેટલીક ઓનલાઈન હવે ઘણા બધા એવા છે કે એમાં ઓનલાઈન મટીરિયલ પણ થોડા નાના ટોપિક તરીકે યુટ્યુબ પર, સોશિયલ મીડિયાઓ પર પણ આવા બધે ક્લાસીસ, ટ્યુટોરિયલ ચાલતા હોય છે. તો એનો પણ ખાસ ઉપયોગ કરવો. જનરલ નોલેજની હું જ્યારે ગુજરાતની તૈયારી કરતો એક્ઝામોની, તો અક્ષરની એક બુક હતી ને, એમાં જનરલ ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાનના બધા ટોપિકો, બંધારણ, એવી રીતે એક સેક્ટરની આખી બુક બનેલી. તો એ મને ઘણી ઉપયોગમાં લાવી. તો આવી બધી ઘણી બધી બુકો છે. ખાસ કરીને ગ્રંથ નિર્માણ બોર્ડ ગાંધીનગર, અમદાવાદના, એના પુસ્તકો એ ઓથેન્ટિક હોય છે. જીપીએસસી અને ગૌણ સેવા પસંદગી એ રેકમેન્ડ કરતી હોય છે અને એના રેફરન્સોને સાચા માનવામાં આવતા હોય છે. તો એના દ્વારા કંઈ પણ પ્રકાશિત, આજે કેટલાક પ્રકાશનો જે દુકાનના ઓલા કરતા હોય છે પ્રકાશનો, એના કરતા ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો છે એ વધારે ઓથેન્ટિક મનાતા હોય છે. તો એ પણ ખાસ એને ઓથેન્ટિક સોર્સને ઉપયોગ કરવાના. અને જ્યાં ડાઉટ લાગે ત્યાં ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને બુક્સ, આ બંનેનું કોમ્બિનેશન કરીને પ્રશ્નની ચકાસણી એ કરતી રહેવી. અને ફરી ખાસ આ હમણાં ડિસેમ્બર જાન્યુઆરીમાં જે એક્ઝામો આવી રહી છે ક્લેરિકલ બેઝની, એમાં 6-7 હજાર પોસ્ટ છે. એટલે આપણને હવે જે કહેવાય કે રિઝર્વેશનની ટકાવારી પ્રમાણે પણ આટલી આપણી ઘણી સીટો નીકળે છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓનું ભાવિ એ અજવા જે છે એ અવસર બનીને જે કહેવાય કે આપની સમક્ષ આવી રહ્યું છે. તો અંતમાં એક ગઝલના શેર છે એની સાથે અને આપ સૌને શુભકામનાઓ આપતા જે કહેવાય કે હવે 1.25 કલાક જેવો આઈ થિંક મેં તમારો સમય લીધો છે અને સમયની મર્યાદા છે. અને પછી કંઈક સમય રહેશે તો આપણે જે કહેવાય નજીકના સમયમાં પાછા ફરી મળીશું. તો અંતમાં હું કહીશ કે સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો. સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો.
सभी है भीड़ में तुम भी निकल सको तो चलो, यहाँ किसी के वास्ते राहें कहाँ बदलती है, यहाँ किसी के वास्ते राहें कहाँ बदलती है, तुम अपने आप को खुद ही बदल सको तो चलो। थैंक यू सो मच। આપ સૌએ મને સાંભળ્યો અને મને એ લાયક ગણ્યો કે હું તમને બે શબ્દ કહી શકું એમ છું, અને તમને ક્યાંક મારા અનુભવો અને મારાથી કોઈ કસર રહી ગઈ હોય, કોઈ ટોપિકને હું પૂરો તમારી દ્રષ્ટિએ ન્યાય ન આપી શક્યો હોઉં, તો આપ સૌને હું હૃદયપૂર્વક ક્ષમા પ્રાર્થી છું. અને તમારો ખૂબ કિંમતી સમય મેં અહીંયા જે કહેવાય કે એ લીધો છે. અને આઈ હોપ કે મારા જીવનના ઘણા બધા અનુભવો અને મેં કરેલી મારી જર્ની, મારી યાત્રા, એમાંથી તમને કંઈક જો શીખવા ભાગે બે વાક્ય તમારા જીવનમાં ઉપયોગી થાય તો આ અનુભવના ભાગરૂપે તમે શેર કરજો. ને થોડા 5 મિનિટ શ્યોરિટી બેઝ ક્વેશ્ચન આન્સરિંગ સેશન, એટલે કોઈ ઇન્ડિવિજ્યુઅલ નામનો પરિચય આપીને કઈ ક્વેશ્ચન અને કે શું મારા ફીડબેક સેશન કે તમને શું લાગ્યું કે મારી તૈયારી અને મેં તમને આપેલો અનુભવ. જ્ઞાન તો કોઈને આપી શકતું નથી, માત્ર ઇન્ફોર્મેશન જ આપી શકે છે. જ્ઞાન તો એની જિજ્ઞાસા જ એને પ્રાપ્ત કરાવે છે. તો અહીંયા થોડું ક્વેશ્ચન આન્સરિંગ અને ફીડબેક સેશન પણ આપણે કરીએ. ખરેખર ખૂબ મજા આવી. સમય ક્યાં ગયો ખબર જ ના પડી. પણ ફરીથી તમને ખૂબ ખૂબ થેન્ક યુ. જીતુભાઈ, મારો વોઇસ ક્વોલિટી, અવાજ બરોબર આવ્યો છે? એકદમ ક્લીન, ક્લિયર, મસ્ત. અને જે મેં અલગ અલગ ટોપિકોના ટાઇટલ આપી જી, ખરેખર કપિલભાઈ દરેક વિષયને આવરી લીધા છે. જો બધા સમજ્યા હોય તો શોર્ટમાં તમે કઈ કઈ તૈયારી કરવી એની ટોટલી માહિતી એટલે કે નોલેજ તમને આપ્યું, બરાબર, એક ટૂંકા ગાળામાં, માત્ર 1 કલાકની અંદર. એટલે સર આપણે મારા પડઘા મને કેન્ડિડેટ થોડોક એનો પરિચય મળે અને કંઈક બધાય આપણી સમક્ષ આવે અને થોડો પરિચય પણ એ દે કે હું આ છું અને કંઈક ફીડબેક આપે આમાં, તો આપણને આપણો ઉદ્દેશ્ય છે એ સાર્થક થયો ગણાય કે કેટલા કેન્ડિડેટ છે એ આપણને ખબર પડે એમ. કપિલભાઈ જી, ખૂબ ખૂબ ધન્યવાદ. આપે જે આપની પ્રોફેસરની જે જોબ છે, આમ તો જો કે રવિવારે તો જો કે આપ ફ્રી હશો, પણ તે છતાંય આપે આપના કિંમતી સમયમાંથી અમને સમય આપ્યો અને નોલેજ શેર કર્યું. આપને ખૂબ ગમ્યું. તમારું નામ શું સર? તમારું નામ? ભાર્ગવ ડાંગર. ભાર્ગવભાઈ, હા, ઓરે ભાર્ગવભાઈ તો ઓળખું છું. ખાસ એવું છે કે જો સમાજ પાસેથી ઘણું લીધું છે અને હવે ફરજના ભાગ રૂપે જે કહેવાય કે આપણે પૂરું વળતર, ઋણ તો ચૂકવી શકાતું નથી. એક મેં જીવનમાં એક કોટ શીખ્યો છે કે આપણે માતા પિતાનું ઋણ, સમાજનું ઋણ ક્યારેય ચૂકવી શકતા નથી. એ ઋણ ત્યારે જ ચૂકવાય કે આપણે સફળ માતા પિતા અને સારા નાગરિક બનીએ તો સમાજનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ. તો એ હું માનું, મારી ફરજના ભાગરૂપે માનું છું. મને સમાજે ઘણું આપ્યું છે તો એ મારી ફરજ. ઓકે ભાર્ગવભાઈ, નેક્સ્ટ કેન્ડિડેટ